વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ડિસ્કશન કરવાનું છે અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ. બટ અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ સ્ટાર્ટ કરતા પહેલા એ જોઈ લઈએ કે ટોપિક આવ્યો ક્યાંથી. જ્યારથી આપણે અકાઉન્ટ ભણવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી આપણને એવું મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું કે there are three type of account. પર્સનલ અકાઉન્ટ એટલે વ્યક્તિગત ખાતું, રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું, નોમિનલ અકાઉન્ટ એટલે ઉપજ ખર્ચ ખાતું. અને આમાં નંબર ઓફ અકાઉન્ટ અંદર સબ અકાઉન્ટમાં તમે પ્રિપેર કરી શકો છો. બટ મેઇન જે અકાઉન્ટ છે આપણા પાસે ક્લાસિફિકેશન 3 થાય છે અને એના બેઝ પર આપણે રૂલ્સ બી ભણ્યા છે. રૂલ્સ ભણ્યા છે પર્સનલ અકાઉન્ટનો, ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. રિયલ અકાઉન્ટનો આપણને રૂલ ખબર છે, ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. અને એટ લાસ્ટ નોમિનલ અકાઉન્ટ્સ નો રૂલ ખબર છે, એક્સપેન્સીસ એન્ડ લોસીસ આર ડેબિટેડ, ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટેડ. બટ શું આટલું જ છે? ના, આના ડિટેલમાં બહુ જ બધું છે. પણ આ જે તમે અત્યાર સુધી જે ભણતા હતા એ હતું એઝ પર ટ્રેડિશનલ એપ્રોચ. ટ્રેડિશનલ એપ્રોચ માટેનો ઓલરેડી વિડિયો રેડી છે જે તમને નીચે મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ઓપન કરો, જોઈ શકો છો અને ક્લિયર થઈ જશે કે ટ્રેડિશનલ એપ્રોચ શું છે. તો અત્યાર સુધી તમે ટ્રેડિશનલ એપ્રોચને ફોલો કર્યો છે, બટ હવે નવી મેથડ જેને અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ કહેવાય છે. આમાં એવું કીધું છે કે બંને બાજુ ઇક્વલ રાખો. ઇક્વલ એટલે ડેબિટ અને ક્રેડિટ ઇક્વલ રાખવાનું છે અને એના જ બેઝ પર A is equal to C plus L તૈયાર કરવામાં આવ્યું છે. એટલે asset is equal to capital plus liability રેડી કરવામાં આવ્યું છે. તો વન કાઇન્ડ ઓફ ડેફિનેશન કહી શકીએ આપણે. અકાઉન્ટિંગ ઇક્વેશન ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ ઇક્વાલિટી. ઇક્વાલિટી નું સ્ટેટમેન્ટ છે, બંને બાજુ ઇક્વલ હોવું જોઈએ, between assets and capital plus liability. સિમ્પલ, asset is equal to capital plus liability. આ બંને બાજુ ઇક્વલ હોવું જોઈએ. બટ આ સમીકરણ સ્ટેપ બાય સ્ટેપ બનતું ગયું છે, ડાયરેક્ટ નથી બન્યું. તો કઈ રીતે પ્રિપેર કરવામાં આવ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ, રિસોર્સિસ ઇઝ ઇક્વલ ટુ સોર્સિસ ઓફ ફાઇનાન્સ. રિસોર્સિસ નો મતલબ તમે બિઝનેસમાં જે વસ્તુનો જે અસેટનો યુઝ કરો છો. હવે ક્વેશ્ચન માર્ક આવે કે સર અસેટ જે બિઝનેસની પોતાની ઓનરશિપ હોય એને આપણે બધાને કહી શકીશું અસેટ. અસેટમાં પાછા બે ક્લાસિફિકેશન પડશે આપણી પાસે, ફિક્સ અસેટ, કરંટ અસેટ. ફિક્સ અસેટમાં બી પાછા બે પાર્ટ પડશે, ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. બટ અલ્ટિમેટ આ જગ્યા પર રિસોર્સિસ મીન્સ ટેન્જિબલ પ્લસ ઇનટેન્જિબલ. ટેન્જિબલમાં તમારા બધા જ આઈડિયા, લેન્ડ, બિલ્ડિંગ, ડેટર, ગમે તે ગણો એ બધી જ વસ્તુ કાઉન્ટ થશે. જ્યારે ઇનટેન્જિબલ જેને તમે જોઈ નથી શકતા એવી અસેટ, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, આ બધા ઇનટેન્જિબલ તમારી અસેટ કહેવાશે. આના ઇઝ ઇક્વલ ટુ સોર્સિસ ઓફ ફાઇનાન્સ નક્કી કરવામાં આવ્યું. સોર્સિસ ઓફ ફાઇનાન્સ એટલે ઇક્વિટી, બિઝનેસમાં રૂપિયા ક્યાંથી આવે છે. હવે આ જ ઇક્વેશનને થોડું વધુ કેરી ફોરવર્ડ કરીએ તો એવું કહી શકું, ટેન્જિબલ પ્લસ ઇનટેન્જિબલ એટલે તો અસેટ થઈ અને સોર્સિસ ઓફ ફાઇનાન્સ એટલે ઇક્વિટીઝ. એટલે સેકન્ડ નંબર પર મને મળ્યું અસેટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટીઝ. ઇક્વિટીઝ એટલે ધંધાની બહારથી કશેથી તમે રૂપિયા લાવો છો. બટ બિઝનેસમાં જ્યારે રૂપિયાની જરૂર પડે તો રૂપિયા ખાલી ધંધાની બહારથી લાવી શકાય? તો કે ના, તમે ધંધામાંથી પણ લાવી શકો છો. હવે ધંધામાંથી અંદરનો વ્યક્તિ તમને રૂપિયા આપે. હવે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસની અંદરનો વ્યક્તિ રૂપિયા કોણ આપી શકે? ઓબ્વિયસલી ઓનર. એટલે જે ઓનર રૂપિયા પ્રોવાઈડ કરતો હોય તો એને કહી દઈશું ઇન્ટરનલ ઇક્વિટીઝ. અને બિઝનેસની બહારથી કોઈક જગ્યા પરથી રૂપિયા લાવતા હોઈશું, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બેંક છે, કોઈક ફ્રેન્ડ પાસેથી, કોઈ રિલેટિવ પાસેથી જો લોન લાવતા હોઈશું તો એને કહી દઈશું આપણે એક્સટર્નલ ઇક્વિટીઝ. એટલે ઇક્વિટીના પાછા બે પાર્ટ પડ્યા. એટલે નેક્સ્ટ ઇક્વેશન મળ્યું અસેટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટીઝના બે પોર્શન, ઇન્ટરનલ ઇક્વિટી પ્લસ એક્સટર્નલ ઇક્વિટી. બટ એટ લાસ્ટ પોઈન્ટ ઇન્ટરનલ ઇક્વિટીઝ એટલે એવું તો ખબર પડી કે સર માલિક જે રૂપિયા લાવે એને તો સર કેપિટલ કહીએ છે, ઓબ્વિયસલી રાઈટ. ઇન્ટરનલ ઇક્વિટીઝ એટલે કેપિટલ, એક્સટર્નલ ઇક્વિટીઝ જે તમે બહારથી રૂપિયા લાવો છો એને લાયબિલિટી કહી દો.
એટલે તમારું ફાઇનલી ઇક્વેશન થઈ ગયું asset is equal to capital plus liability. એટલે શોર્ટમાં કહી શકીએ આપણે therefore E is equal to C plus L. આ આપણું ઇક્વેશન થયું. હવે આ પણ એક પ્રકારનો છે તો એપ્રોચ. તો આના બેઝ પર બી અકાઉન્ટના અલગ અલગ ટોટલ મેઇન 5 પાર્ટ કરવામાં આવે છે. આ 5 પાર્ટની અંદર પાછા અલગ અલગ કરવામાં આવશે વસ્તુ અલગ છે, પણ મેઇનલી 5 પાર્ટ્સ નું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. પહેલામાં પહેલું અસેટ અકાઉન્ટ, ઓપોઝિટ લાયબિલિટી અકાઉન્ટ, એક્સપેન્સ અકાઉન્ટ, ઓપોઝિટ રેવન્યુ અકાઉન્ટ, રેવન્યુ મીન્સ ઇન્કમ અકાઉન્ટ, અને એટ લાસ્ટ કેપિટલ અકાઉન્ટ. એટલે સર અત્યાર સુધી અમે જે પહેલા ભણતા હતા એ પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ એ જે બધું ભણતા હતા એઝ પર ટ્રેડિશનલ મેથડ ભણતા હતા. બટ આજે આપણે ટ્રેડિશનલ મેથડ નથી, અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ છે. તો અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ પ્રમાણે ટોટલ ક્લાસિફિકેશન કરો તો 5 પાર્ટ પડે છે: અસેટ, લાયબિલિટી, એક્સપેન્સ, ઇન્કમ એન્ડ લાસ્ટ કેપિટલ. હવે સર આના બી સ્પેસિફિક રૂલ હશે, જે રીતે પેલામાં રૂલ હતા ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગિવર, તો શું આમાં બી પર્ટિક્યુલર ડેબિટ ક્રેડિટ ના રૂલ હશે? તો ઓબ્વિયસલી યસ. તો હવે ડિસ્કશન કરીશું ડેબિટ ક્રેડિટ ના રૂલ્સ, બટ કઈ મેથડ થી? તો કે અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ ના બેઝ પર. જે રીતે પેલામાં પર્સનલ અકાઉન્ટ તો પર્સનલ અકાઉન્ટ નો રૂલ હતો, રિયલ હતું તો રિયલ અકાઉન્ટ નો રૂલ હતો, નોમિનલ હતું તો નોમિનલ અકાઉન્ટ નો રૂલ હતો. એ જ રીતે આપણી પાસે હવે જોવા જઈએ તો ટાઇપ્સ ઓફ અકાઉન્ટ. આજે 3 પાર્ટ નથી, આજે આપણી પાસે અલગ અલગ 5 પાર્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ અસેટ, ધેન આફ્ટર અસેટ ની ઓપોઝિશન માં જોવા જઈએ તો લાયબિલિટીઝ, એના પછી જોવા જઈએ તો એક્સપેન્સીસ, એના પછી જોવા જઈએ તો રેવન્યુ એટલે બ્રેકેટમાં લખી રાખો તો લખી રાખું છું ઇન્કમ, અને એટ લાસ્ટ જોવા જઈએ તો કેપિટલ. રૂલ્સ જે બી હોય એ ડેબિટ અને ક્રેડિટ માટે હોવાના, એટલે 2 પાર્ટ પાડી દઉં છું, ડેબિટ ક્રેડિટ. આના જે રૂલ્સ છે એ રૂલ્સ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ના બેઝ પર જશે. શું તમારી અસેટ ઇન્ક્રીઝ થાય છે, શું અસેટ ડિક્રીઝ થાય છે, શું તમારી રેવન્યુ છે, રેવન્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ, એટલે વધારાના અને ઘટાડાના બેઝ પર આખા રૂલ્સ તૈયાર કરવામાં આવેલા છે. હવે જો તમારી પાસે અસેટ વધે, એનો મતલબ અસેટ ઇન્ક્રીઝ થાય, તો તમારે ડેબિટ કરી દેવાનું. એટલે સિમ્પલ અસેટ અકાઉન્ટ નો રૂલ શું આવ્યો? ઇન્ક્રીઝ ઇન અસેટ તો ડેબિટ. તો એના ઓપોઝિટમાં ડિક્રીઝ ઇન અસેટ, તો અસેટમાં ડિક્રીઝ થાય તો અસેટ અકાઉન્ટને તમારે ક્રેડિટ સાઈડ પર ઇન્ડિકેટ કરી દેવાનું. આ પહેલો રૂલ, ઇન્ક્રીઝ ઇન અસેટ ધેન ડેબિટ, ડિક્રીઝ ઇન અસેટ ધેન ક્રેડિટ. એના કરતા આખું ઓપોઝિટ, જો લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ, અને લાયબિલિટી ડિક્રીઝ થાય તો ડેબિટ. એટલે લાયબિલિટીઝ નો તમારી પાસે રૂલ્સ શું ઉભો થશે? decrease in liability debit, increase in liability credit. એના પછી એક્સપેન્સ. જો તમારી પાસે એક્સપેન્સ ઇન્ક્રીઝ થશે તો ડેબિટ, અને એક્સપેન્સ ડિક્રીઝ થશે તો ક્રેડિટ. આ બેઝિકલી રૂલ સમજાવી દઉં છું, પછી આપણી પાસે શોર્ટકટ રૂલ કે કઈ રીતે આને યાદ રાખી લેવાનો. એના પછી રેવન્યુ. હવે આપણી ઇન્કમ વધે તો ફાયદો કહેવાય, તો આપણને એવું ખબર છે કે યસ સર ઇન્કમ વધીને તો ક્રેડિટ કરવી પડશે. બટ ઇન્કમ જો આપણી ડાઉન ગઈ તો તમારે ડેબિટ કરવું પડશે. એટલે રેવન્યુ નો રૂલ શું થશે? ડિક્રીઝ ઇન રેવન્યુ ડેબિટ, ઇન્ક્રીઝ ઇન રેવન્યુ ક્રેડિટ, એન્ડ એટ લાસ્ટ કેપિટલ અકાઉન્ટ. કેપિટલ એટલે અલ્ટિમેટ લાયબિલિટી જ કહેવાય, તો લાયબિલિટી નો જ રૂલ્સ લગાવવાનો. જો ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ, ડિક્રીઝ થાય તો ડેબિટ. હવે આના બેઝ પર હવે આને સર યાદ કઈ રીતે રાખવાનું? કેટલી વાર ઇન્ક્રીઝ કર્યું છે, કેટલી વાર ડિક્રીઝ કર્યું છે? યાદ રાખવાનો સિમ્પલ નિયમ, કોમ્બિનેશન બનાવતા શીખી જાઓ. તમારી પાસે અહીંયા અસેટ, લાયબિલિટી, એક્સપેન્સ, રેવન્યુ અને કેપિટલ 5 અકાઉન્ટ છે.
હવે એ 5 અકાઉન્ટમાંથી કોમ્બિનેશન બનાવતા શીખો. કઈ રીતનું કોમ્બિનેશન? મેં કોમ્બિનેશન બનાવું છું અસેટ નું અને એક્સપેન્સ નું. આ બંનેનું એક કોમ્બિનેશન મેં રેડી કર્યું. કેમ સર આ બંનેનું જ કોમ્બિનેશન રેડી કર્યું? તો કે અસેટ મારી પાસે ડેબિટ બેલેન્સ હોય, એક્સપેન્સ ખર્ચાનું બી મારી પાસે ડેબિટ બેલેન્સ હોય, તો જેનું ડેબિટ બેલેન્સ છે એનો એક કોમ્બો બનાવી દીધો. તો કોમ્બો છે તો કોમ્બોમાં તો સરખું જ હશે. ઇન્ક્રીઝ ડેબિટ, ડિક્રીઝ ક્રેડિટ. તો બાકીના જે 3 અકાઉન્ટ રહ્યા મારી પાસે, લાયબિલિટી, રેવેન્યુ, કેપિટલ, આ ત્રણનો એક કોમ્બો બનાવી દો. તો કોમ્બો છે તો ઇક્વલ હશે રૂલ આના માટે બી. લાયબિલિટી હોય, રેવેન્યુ હોય કે કેપિટલ હોય, જો ડિક્રીઝ અને ડિક્રીઝ તો ડેબિટ, ઇન્ક્રીઝ થશે તમારી લાયબિલિટી અને અલ્ટિમેટ ક્રેડિટ બેલેન્સ છે તો ક્રેડિટ બેલેન્સ હશે તો ઓપોઝિટ સાઈડ પર યાદ રાખી લેવાનું. એટલે સિમ્પલ સેન્સમાં જો તમારી પાસે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ અવેલેબલ હોય આટલા, એમાંથી ડેબિટ બેલેન્સ હોય તો સિમ્પલ નિયમ, ઇન્ક્રીઝ થાય ડેબિટ કરો, ડિક્રીઝ થાય ક્રેડિટ કરી નાખો. બટ એના કરતા ઓપોઝિટ જો તમારી પાસે ક્રેડિટ બેલેન્સ વાળું હોય, ક્રેડિટ બેલેન્સ વાળું એટલે લાયબિલિટી હોય, રેવેન્યુ હોય ને કેપિટલ હોય, તો ઓપોઝિટ રૂલ એપ્લાય કરી દો. એનો મતલબ જો ડિક્રીઝ થાય તો ડેબિટ કરો અને ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ કરી દો. તો આ એક સિમ્પલ હતું અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ. That means A is equal to C plus L. આખું અકાઉન્ટિંગ ઇક્વેશન એપ્રોચ આ રૂલના બેઝ પર પ્રિપેર કરવામાં આવે છે. છતાં બી અકાઉન્ટિંગ ઇક્વેશનમાં કોઈ બી પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં દર્શાવી શકો છો. ઓલ ધ બેસ્ટ.